વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ અને ઉત્તમ કારકિર્દીની તકો મળી રહે તે માટે વર્ષ 2024-25ના ગુજરાત બજેટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સુદૃઢીકરણ માટે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે। આ પૈકી રાજ્યના વિદ્યાર્થીઓને ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી બનાવવામાં આવી છે। આ યોજના હેઠળ ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસમાં વિદ્યાર્થીઓને પ્રતિવર્ષે ₹10,000 સહાય ચૂકવવામાં આવે છે। વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ફી, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે કુલ ₹25,000 સુધીની સહાય આપવામાં આવે છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હિના અને વીણાએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ પ્રાપ્ત કર્યો છે। તો ચાલો કને ગુજરાતના સથવારે જાણીએ તેમના પ્રતિભાવો। એક સરકારી સ્કૂલમાં અભ્યાસ કરું છું તો મને સારું શિક્ષણ પણ મળે છે અને શિક્ષકો પણ સારું ભણાવે છે, તેથી મને ખૂબ ગર્વ છે અને આ સરકાર તરફથી આપવામાં આવેલ ઉપયોગ મને ખૂબ જ ભણવા માટે યોગ્ય છે, એટલે હું સરકારશ્રીનો આભાર માનું છું। નમો સરસ્વતી યોજના હેઠળ અમને 11માં અને 12માં 25,000 મળી રહે છે, જેથી અમને કોઈ મટીરિયલ્સ લાવવા, પુસ્તકો લાવવા, ચોપડીઓ લાવવા કે નોટબુક લાવવા અમને મદદગાર રહે છે।